સિક્કા પડે છે મુજે નામના રાજ હોય છે ભટિયાર એ વાત તો ઠીક છે જ્યારે ઓ આકાશમાં જોડે તો તારા ઠમઠમી રહ્યા છે જ્યારે પાતાળમાં જો તો પાણી ખળક દેવી છે એ વાત મને ઠીક છે ભાન જ્યારે હું જંગલની અંદર શિકાર કરવા જાઉં છું ને તો જંગલનો રાજા સિંહ પણ એક વાર આ ભટિયારને જોઈ અને થોભી જાય છે એ વાત મને ઠીક છે જ્યારે હું રણ મેદાનની અંદર યુદ્ધ કરવા જાઉં છું ને તો મારા જેવા સુરવીર પુરુષો પણ આ ક્ષત્રિયને જોઈ જાય છે અને રાવ મારા ગઢને ભાગે મરલો ધોકા કરે છે લોલ કરે છે મને લાગે છે કે કોઈ દુશ્મની રાજનો માણસ મારા રાજની અંદર મહેમાન કરવા માંગે છે માટે એવો સંકેત જણાય છે લાવ આજ મારા રાજની પ્રજા સુખને આંસુડે હસી રહી છે દુઃખના આંસુડે રડી રહી છે આજ મારા રાજની અંદર એવો વહીવટ ચલાવતા મારા વડીલા પ્રધાનને બોલાય અને પૂછ્યું અને આજે રાજા બોલાવે ને પરગને આવજો રે આજે રાજા બોલાવે ને પરગને આવજો રે આવો રાજને દરબારે આવો પિંગલગઢ દરબારે આવો રાજા બોલાવે પરગને આવજો રે आपने बोलવાનું કારણ છે કે આપણા રાજ્યની અંદર શું ચાલે છે ને શું ચાલી રહ્યું છે બાપુજી હાજી તમારા જેવા રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય તો આપણા રાજ્ય પ્રજા સુખી સુખી થતી હોય યાર વધાણીજી બાપુજી સત્ય કહો છો ને સત્ય કહું છું આપણા રાજ્યની પ્રજા હૈયાના આંસુડે હસી રહી છે કે વચ્ચે દુઃખના આંસુડે રડી રહી છે સુખના આંસુડે હસી રહી છે યાર વધાણીજી બાપુજી આપણા ગઢને ગાંગરે મરલો ટોકા કરે છે શું વાત કરો બાપુ અને કોયાલ કાળો કેવલ કરે છે નહીં હોય મને લાગે છે કોઈ દુશ્મની રાજનો માણસ આપણા રાજ્યની અંદર મહેમાનગતિ કરવા માંગે છે મહેમાન ગતિ કરવા હા વડાણજી શું વાત કરો માટે એવા સંકેત જણાય છે તો આપણે આ રાજની અંદર ચોકી ફેરા કરવાના છે બને છે કે કેમ રાજમારે આમ કેમ નહીં પડે બાપુ પ્રધાનજી બાપુજી આ રાજાના ચોકી ફેરા કેવા કરવાના છે કેવા કરવાના કે અંદરનો માણસ બહાર નહીં અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર પિંગલગઢના ઘરેની રજા સિવાય અંદર ચકલો પણ ભડકો ના જોઈએ બનશે ને બનશે બાપુ પ્રધાનજી બાપુજી આ ચોકી ફેરા આપણે ખુદ કરવાના છે જાતે જ કરશો બનશે ને પ્રધાનજી તો આ ચોકી ફેરા શરૂ કરો ભલે તમે તમારા સિંહાસનમાં બેસી જાઓ ઓકે आज वंदारे मंदिर है गौर देव ચાલીને થાકી ગયો છે સામે કોઈ રજવાડું દેખાય છે રામ નામ તો બસ જય ગણેશ જય ગણેશ આ કયું નગર છે ને કોણ રાજા રાજ મને નથી ખબર ભાઈ કેમ હું નવો મુકાણો છું એવું છે હા સારું તો પૂછતા આવો. પૂછતો તાર રાખું છે પેલા જાણી તો લેવા દો ભલે બાપુને ઘણી ખમા ઘણી ગમા વડાણજી આ કયું નગર ને કોણ રાજા રાજ કરે યાર વડાણજી આ પિંગલગઢ નગરી છે ને પણ યાર બાપુ રાજ કરે છે ભલે આ તો ખબર નથી એટલે પૂછવા
આ પિંગલગઢ નગરી છે અને પઢિયાર બાપુ રાજ કરે. એવું છે હા પઢિયાર બાપુ રાજ. હા. બાપુની વાત કરો. હું દાદા મળવાનો તારા ઘરનો કેમ ભાઈ? અમારા પિંગલગઢમાં દાદા દાદા એટલે દાદા. અમારા પિંગલગઢમાં ત્રણે જ દાદા. ખબર કયા ત્રણ? કયા? એક હનુમાન દાદા, એક સામે બેઠા એ, અને એક આપણે પોતે. દાદા એટલે દાદા. તારો હોય દાદો. અને જે હમણાં નવું 2025 બેઠે ને એનો દાદો ને આવનાર તારે પેઢીનો હોય દાદો. હું વાત કરે દાદા? મારા ખાનદાનમાં કેટલી લીટર કરી ગયો બાપા? પ્રધાનજી હા તમે જે સમજો ને એ કઈ નથી. ગિરિવાળા દાદા. ગિરિવાળા નથી તો? ખાલી ગોર દાદા છે. ઘોર દાદા. ઓહો, તમે તો મારું એવરેસ્ટ તોડી નાખ્યું. તો હું કામ પડ્યા એવું રાશિ પર લઈને આવ્યા. બાપુ માટે? બાપુને તો ગોઠવાઈ ગયું. બાપુને દીકરા તો હશે ને? હા દીકરા છે. એમને ગોઠવ્યું. બરાબર. બાપુને ઘણી ખમા ઘણી ગમા બધાણી ઓય ભૂદેવ આવ્યો છે તો અંદર આવે રજા માંગે. યાર બધાણી બાપુજી અસલ રાજગર હોય તો ખુશી ખુશી અંદર આવવા દો અને રખડતા બખડતા હોય તો સપટી સી ખાલી ડીડીથી રવાના કરો. ભલે. ઓય રાજનાથ બસ ખવરીયો. શું કીધું? રાજનું છે કે પછી ખવરીયો? હવે આપણે બે ઉપર હા નજર કરજો. હું નજર કરું. તો હોય એમાં નજર શું કરવાની હોય? તો પછી રાતના જોઈ ને આ તો રાજના હોય તો અંદર આવો. દાદા અમારા મહારાજા. બાપુ આ દાદા. યાર પિંગલ ગણો નહીં યાર જે બડિયાર કોઈના ચરણમાં નમ્યો નથી ને નમતો નથી પણ આ બ્રહ્મનું સંધાન છો ને એટલે આ બડિયાર આપણે કોટી કોટી વચન કરે છે આવો છો અને ક્યાં આવો છો આજે મારા પિંગલ ગઢની અંદર ગુલાબ પડવાનું કારણ મને સત્ય જણાવો દેવ. હરી મહારાજા ગઢ પુકણગઢ થી આવું છું. પુકણગઢના રાજા અજમલની દીકરી બેન સકુમાણા સકવડના સુભળ લઈને આવ્યો છું. યાર પિંગલ ગાડીને ભોપડ ઘર વચ્ચે 20 વર્ષથી વેર હાલે 22 વર્ષથી અમૂલના છે. યાજ તારા યજમાનને કહી દે મોકલવા હોય ને તો યુદ્ધના સંદેશા મોકલે. યુદ્ધના આ લીલુડા સિવાય પડિયારનો શિકાર નથી. બધાણજી ગુદેવ માને તો ટેક્શન કે કામ કરીને બહાર કરો. ગુદેવ માને તો ઠીક છે નહીં તો ધક્કા મૂકીને રાજમાંથી બહાર કાઢો. પાપા જતા રહે ઊંચો કરીને ફેંકી દો. ઓય નીકળ. તને ખબર છે 20 વર્ષથી વેર હાલે 22 વર્ષના અનબોલા માર ટોટલ કેટલા થયા? પણ અમને કઈ ખબર હતી? તમે મારા ગઢ પુકણગઢમાં આવીને બાવળિયાના ઠૂઠા વાળ્યા. અમને નથી ખબર એના પાવળે ઠૂઠ તમે આવો. ખરેખર પ્રધાન હતા. તને હું શાકભાજીની લારી વાળો એમ તો નથી લાગતું તો પણ પ્રધાન હોય ને હા એ આપણા હોય. તો કેમ હોય? બાપુ હું જો કેવું ચમકે છે? ચમકે છે. આપણે થોડું ઘણું ચમકાયું છે જ. એમ ચમકાઈ ના હારે તો બાપુને માથે સિંગડા છે. શિંગલાની કઈ છે? કેવું મુગટ મૂકેલો છે? આપણે છે ને અમુક બાપુ લાયા પાકિસ્તાન કઈ છે? પાકિસ્તાન. પાકિસ્તાન. હા. જ્યાં કોઈ ના પહોંચે તો અમે જઈએ. એવું છે? હા જોઈશ તારે. હવે પાકિસ્તાન તો જોઈ તો પડશે. તમે લાયા છો તો માગતો નહીં પણ ના માંગો. જોવી ને. દેખી લઈએ. પ્રધાનજી 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 બોલો દાદા. આ બધું શું છે? એ બે ભૂંગળા છે. એના ઉપયોગના. આ બે શું ઉપયોગ લાગે? બહુ ઉપયોગ લાગે. આ છે ને 2-3 દિવસની આગાહી બોલતી હોય અંબાલાલ પટેલની. તો અને જો આ માથે બાંધેલી હોય ને તો બધું પાણી આ ભૂંગળામાંથી નીકળી જાય. એવું છે? હા આ ભૂંગળામાંથી નીકળે. હા. સુવિધા હારી. આ બીજું શું કામ લાગે? બીજું 360 ડિગ્રી તાપમાન પડતો હોય. કેટલું? 360 ડિગ્રી. 360 ડિગ્રી. હા
અને જો આ માથા બાંધેલો હોય ને બધો ધુમાડો આ ભૂંગળામાંથી નીકળે. એવું જ લાગે હા. ધુમાડો જરીક વધારે નીકળે એમ લાગે વધારે નીકળે. એટલે જ જરીક આમાં કેમ પેલું સાયકલ ફેરવાનો રિમોટ આવે? રિમોટ આવે. હા, આમાં પણ રિમોટ આવે. શું વાત કરો છો ભાગડીમાં રિમોટ આવે? આમ કરો ને એટલે એક જગ્યાએ ભેગું થાય. થયું? થયું. રિમોટ બહાર આવ્યું. હા દેખાયું દેખાયું? આમ કરો એટલે ધીમે ધીમે ફેલાય. ચેનલ સોટી એમ લાગે છે ચેનલમાં સોહાત કાઢ્યું છે. આમાં એક આખ્યો હા, બાંધી લો. બાંધી લો તાર મંગાવીશ. ના બાબા હાઈટ નો બનો. આપણે ના હાલે ના હાલે. હવે બાપુ હારે તો બગાડી નાખી. એક વાર હું એક વાર જાઓ તો બાપુનું કદાચ મૂળ ગુણ બાપુ તો ઊંઘે છે. જગાડો બોનવીટા પાવ. બોલવું હવે કે જૂનું થઈ ગયું કઈ નવું કરો નવું તો નથી થયું. બોનવીટા જ પાવી પડશે. બાપુ ઊંઘી ગયા છે. બાપુને બોનવીટા પીવડાવો. બાપુ મૂડમાં નથી. પ્રધાનજી બાપુજી. ગુદેવ રાજમાંથી બહાર ગયા કે નહીં? બાપુ જવા કરતા પણ પાછા વળીને આવ્યા. પ્રધાનજી બાપુજી. ગુદેવ રાજમાંથી પાછા ગયા કે નહીં? જતા રહેશે બાપુ. રહેશે. સમજી બાપુ. બાપુ પગારમાં સમજી ગયો. નહીં વધારો. બરાબર છે. દાદા અંદરથી હેનો અવાજ આવે ડીજે વાગતો અંદર. આજે પણ બહુ અવાજ વોલ્યુમ થોડુંક ડાઉન હતું એવું લાગ્યું બેજ મળી ગયો છે. એવું છે હા. દાદા હવે તો મેળ નથી આવ્યા. બાપુ તો સગડી જ પેટ ગરમ થઈ જાય.